નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। મોડાસા પાલિકા સંચાલિત ટાઉન હોલ કોમ્પ્લેક્સની ઉપર આવેલી પેરાફિટ દીવાલ અચાનક ધરાશાયી થતા નીચે આવેલી અનેક દુકાનોને નુકસાન પહોંચ્યું છે। ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરી હતી। દુર્ઘટનાના કારણે શહેરના મુખ્ય 4 રસ્તા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અચાનક દિવાલ ધરાશાયી થતાં દુકાનદારો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જાહેર ઉપયોગની ઇમારત બનેલી આ ઘટનાએ પાલિકાની જાળવણી અને સલામતી વ્યવસ્થા સાથે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। તો શું શહેરની જાહેર મિલકતની સમયાંતરે તકનીકી તપાસ કરવામાં આવે છે, અને જો કરવામાં આવે છે તો આવી દુર્ઘટના કેવી રીતે બની? આ પ્રશ્નો હવે નગરપાલિકામાં ચર્ચાનો વિષય બને છે। ચાલો સાંભળીએ આ સમગ્ર મામલે શું કહે છે સ્થાનિક આગેવાનો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। ऊपर चढ़ियो આપણે બે જણા ઉપર ચડી ગયા। ધીમે રહીને ડાયરેક્ટ પગ ન દેતા, ડાયરેક્ટ નીચે, હા નીચે રાખો તો ડાયરેક્ટ હું ડીઆર જાદવ, સીપીઆઈએમના અરવલ્લી જિલ્લાના મંત્રી। આજે મોડાસા નગરમાં ટાઉન હોલ શોપિંગ સેન્ટરમાં એક હાદસો બન્યો છે, એમાં માણસો ઘાયલ થયા છે। આ બિલ્ડિંગ વર્ષો જૂનું પુરાણું છે, એને ઉતારી લેવાની નોટિસ આપવી જોઈએ, એને નવેસરથી બનાવવા માટે કંઈક કાર્યવાહી કરવી જોઈએ। આવા બિલ્ડિંગો મોડાસામાં કેટલાય છે અને હજુ પણ જાનહાનિ થાય, મોટું વાવાઝોડું આવે, વરસાદ આવે તો મોટી જાનહાનિ થાય એવી છે। એનો નગરપાલિકાએ સર્વે કરવો જોઈએ અને આવા કેટલા બિલ્ડિંગ છે તેને ઉતારી લેવાની નોટિસ આપવી જોઈએ અને ભવિષ્યમાં જાનહાનિ ના થાય એની ખબર રાખવી પડે। પણ નગરપાલિકાના વહીવટદારો એમની જે જૂની પુરાણી રીત છે એ પ્રમાણે જ્યારે તકલીફ થશે ત્યારે જ જાગશે, પહેલાં જાગવું પડે અને એ માટે પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં લેવા। શું સાહેબ, આમાં કેટલા જણ જાનહાનિ થઈ છે? જાનહાનિ નથી થઈ, પણ વાગ્યું છે। એમાં મોહનભાઈ પટેલ જે સંઘના પ્રવક્તા છે એમને આજે ઈજાઓ થઈ છે, એમને સાર્વજનિક હોસ્પિટલમાં 108માં લઈ જવામાં આવ્યા। બિલકુલ ઉપરનું જર્જરિત થઈ ગયેલું છે કે જર્જરિત હોવાના કારણે ત્રીજે માળની જે બારી હતી પેરાફિટ, એ લગભગ 10 દુકાનની પેરાફિટ એકદમ નીચે ધરાશાયી થઈ। ઉપરનો શેડ પડી ગયો, એના લીધે નીચેનો શેડ પડ્યો, શેડના લીધે થોડી ઘણી જાનહાનિ ઓછી થઈ છે, પણ વાગ્યું છે ઘણા લોકોને। એમાં આપણા મોડાસાના